વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગીતા ચિંતન શૃંખલામાં છેલ્લા 5 વર્ષથી આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છે. 3જો અધ્યાય કર્મયોગ, 10મો શ્લોક. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવો સ્ત્વિષ્ટ કામધુક. ભગવાને અર્જુનને યુદ્ધમાંથી નિવૃત્ત ન થવા દેતા કર્મ પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે અર્જુન યુદ્ધ છોડવાની નહીં, કર્મ છોડવાની જ વાત કરે છે. ભગવાન કહે છે કે કર્મ છોડવું ક્યારેય શક્ય નથી, કારણ કે આપણે પ્રકૃતિજન્ય ગુણોથી પરવશ છીએ. તો પછી કરવું શું? તો ભગવાન કહે છે કે તારે નિયતમ કુરુ કર્મત્વમ. પણ એમાં પણ થોડે ઘણા અંશે આપણને સ્વાર્થ રહે છે. એટલે આગળ જતા ભગવાને કીધું કે યજ્ઞાર્થમ કર્મ ન્યત્ર, યજ્ઞાર્થ કર્મ કરવાનું. પરંતુ આપણને એવો પ્રશ્ન થાય છે કે ભગવાન યજ્ઞાર્થ કર્મ દુનિયામાં કોઈએ કર્યું છે ખરું? એનો જવાબ ભગવાન 10મા શ્લોકમાં આપે છે. પરંતુ આજે યોગાનુયોગ, જે ગીતાના વિચારોનું આપણે ચિંતન કરીએ છીએ, તે ગીતાનો જન્મદિવસ પણ છે. અને અભ્યાસુ લોકોએ તેનું મનોમંથન કરવું જોઈએ. અભ્યાસુ લોકોએ મનોમંથન કરવું જોઈએ. આપણે તો કહીએ છીએ કે દુનિયામાં એકમાત્ર પુસ્તક એવું છે કે જેનો જન્મદિવસ ઉજવાય, બાકી કોઈનો જન્મદિવસ ઉજવાતો નથી. ગીતા જયંતિ. આપણે તો બહુ મોટા અવાજે દુનિયાને કહીએ છીએ ગીતા જ્ઞાન સબસે મહાન. બહુ મોટા અવાજ. આપણે તો બૂમ પાડી પાડીને કહીએ છીએ ગીતા સે ક્યા નાતા હૈ, ગીતા હમારી માતા હૈ. ક્યોંકि કૃષ્ણ તો ભગવાન સ્વયંને શ્રીમદ ભગવદ ગીતા પોતાના મુખે કહી છે. મકસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. માર્ગ શ્રેષ્ઠ, માર્ગ શીર્ષ. દુનિયામાં જેટલા પણ ભગવાન પાસે જવાના રસ્તા છે, એમાં સૌથી શ્રેષ્ઠ રસ્તો શ્રીમદ ભગવદ ગીતા બતાવે છે. માટે માર્ગ શીર્ષ, માથા જેવો રસ્તો. શરીરમાં જેમ મસ્તક સૌથી શ્રેષ્ઠ, એમ રસ્તાઓમાં માર્ગ શીર્ષ સૌથી શ્રેષ્ઠ. આ બધી જ વાતો આપણે કરીએ છીએ, પણ થોડુંક મનોમંથન પણ કરવું જોઈએ. ગીતા જયંતિના દિવસે મનોમંથન પણ કરવું જોઈએ. વાસ્તવમાં આજે બધું કહીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકશું ખરા? આજની આપણી ગતિ કેવી છે એ બધાની એ વિચારવું જોઈએ માણસે. આમ તો ગીતા સર્વકાલીય છે. સર્વકાલીય છે. સર્વકાલીય એટલે ગીતાએ જે શાસ્ત્રીય સિદ્ધાંતો આપ્યા છે, એ સિદ્ધાંતો ભૂતકાળમાં પણ એટલા જ કારગત હતા, આજે પણ એટલા કારગર છે, ને ભવિષ્યમાં કલ્પો સુધી આ સિદ્ધાંતો એટલા જ કારગત રહેશે. એટલા જ કારગત રહેશે. પ્રશ્ન એ થાય કે ગીતામાં એવા કેવા સિદ્ધાંતો છે જે સર્વકાલીય છે? સર્વકાલીય, બધા જ સમયે સરખું જ અસર કરે. બાલ્ય અવસ્થામાં પણ, યુવા અવસ્થામાં પણ અને વૃદ્ધાવસ્થામાં પણ જો ગીતાના સિદ્ધાંતોને સમજીને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો એની અનુભૂતિ સરખી જ થાય. ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાન કાળમાં, ત્રણ કાળમાં જેના સિદ્ધાંતો અસરકારક છે એ છે સર્વકાલીય ગીતા. દરેક સમયે એ જ ઇફેક્ટ. શ્રીમદ ભગવદ ગીતા એ જ ઇફેક્ટ આપે છે, કારણ કે તે માનવ જીવનનું મેન્યુઅલ છે.
ભારત દેશના માણસો માટે નહીં, માત્ર હિન્દુઓ માટે નહીં, માનવ માત્ર માટેનું મેન્યુઅલ છે ભગવાને આપેલું. કોઈ પણ વસ્તુ બજારમાંથી આપણે લઈએ તો એનું મેન્યુઅલ પહેલા જ હોય છે. સમજો કે હમણાં એક ભાઈએ 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લીધો, પેલા સફરજન વાળો, અને 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લીધો તો એની સાથે એક નાની બુક આવી હતી, મેન્યુઅલ નહીં. મોબાઈલને કેવી રીતે વાપરવાનો, મોબાઈલનું આયુષ્ય કેવી રીતે વધારી શકો, અને મોબાઈલનો સારામાં સારો ઉપયોગ તમારા 1.5 લાખ રૂપિયા તમારે વસૂલ કરવા હોય તો કેવી રીતે ઉપયોગ કરવાનો, એના માટેનું એક મેન્યુઅલ હતું. પણ ભાઈને એ એપલ વાપરવાની એટલી બધી ઉતાવળ હતી કે મેન્યુઅલ વાંચ્યું નહીં અને વાપરવાનું ચાલુ કરી દીધું. 3-1 મહિના થયા હશે અને એમની બેટરી દિવસમાં 2 વાર ડાઉન થઈ જાય, 3 વાર ચાર્જ કરે એવી થઈ ગઈ. એટલે પછી એ તો દુકાને ગયા, એપલની શોપ પર ગયા અને પછી કીધું કે ભાઈ તમે કેવો મોબાઈલ આપ્યો છે, મેં 1.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે, આ 3 જ મહિનામાં બેટરી વારંવાર ડાઉન થઈ જાય. પેલા દુકાનવાળા ભાઈએ કીધું કે ભાઈ તમારી ચાર્જિંગ કરવાની પદ્ધતિ શું છે? તો જેને મોબાઈલ લીધો તો તે ભાઈ કહે છે કે ભાઈ હું તો આખો દિવસ નોકરી કરું છું, સવારે 7 વાગે જતો રહું છું, 6 વાગે ઉઠું છું, નહીં ધોઈને નાસ્તો કરીને તૈયાર થવામાં 7 વાગી જાય છે, 7 વાગે નોકરી જઉં છું, રાત્રે 8 વાગે આવું છું, થોડી ટીવી જોઈને સૂઈ જઉં છું, પણ સૂતા પહેલા મને દિવસમાં કોઈ ટાઈમ જ નથી, પણ સૂતા પહેલા મારા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં, સવારે ફૂલ ચાર્જ થઈ જાય અને પછી વાપરવાનું શરૂ કરું. એપલના શોપવાળાએ કીધું કે ભાઈ આજ તમારી ભૂલ છે. આખી રાત બેટરી જો ચાર્જિંગમાં રહેશે મોબાઈલ તો બેટરી બગડી જશે અને તમારી બેટરી બગડી ગઈ છે. તો કે હવે શું કરવું? ભાઈ તમને જ્યારે મોબાઈલ આપ્યો ને ત્યારે મોબાઈલ આપતા પહેલા એક મેન્યુઅલ રિપોર્ટ નાની બુક આપેલી હતી, એ વાંચી છે તમે? તો કે ના, એ તો નથી વાંચી. તો કે એમાં લખેલું જ છે કે બેટરીને સતત ચાર્જિંગમાં નહીં રાખવી, મોબાઈલ ફૂલ થાય એટલે મોબાઈલ તમને ઇન્ડિકેશન આપે છે તો બેટરી બંધ કરી દેવાનું ચાર્જિંગ. તો કે તો મારી ભૂલ થઈ ગઈ. તમારી ભૂલ પહેલા એ છે કે તમે મોબાઈલનું મેન્યુઅલ નથી વાપર્યું. આ પણ એક એપલનો મોબાઈલ છે, ભગવાને જે દિવસે તમને આપ્યો ને એના પહેલા એનું મેન્યુઅલ આપ્યું છે અને માણસે મેન્યુઅલ જોયું જ નથી. શ્રીમદ ભગવદ ગીતા એ માનવ જીવનનું મેન્યુઅલ છે, પણ માણસને આદત પડી ગઈ છે માનવને કે વસ્તુ પહેલી વાપરી લેવાની અને બગડે તારે મેન્યુઅલ શોધવાનું. જીવન ખર્ચો, બાલસ્તાવત ક્રીડાશક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત વૃદ્ધા, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મની કોપી ન લગ્ન. વાપણી કાઢ્યો અને વૃદ્ધાવસ્થા આવીને જીવનની અંદર જયારે નૈરાશ્ય આવ્યું ત્યારે શ્રીમદ ભગવદ ગીતાને શોધી, દાઢી થઈ ધોળી ત્યારે ગીતાને ખોરી. માના ગર્ભમાંથી આ જીવે શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કરવું જોઈએ, તો જ જીવન અમૂલ્ય બેસ્ટમાં બેસ્ટ રીતે તમે વાપરી શકશો. સર્વકાલીન છે ગીતા, તો સર્વકાલીન માણસે સમજવું. સર્વશાસ્ત્રમયી પણ છે ગીતા. કોઈ દિવસ વિચાર્યું છે આપણે શ્રીમદ ભગવદ ગીતા વિશે? સર્વશાસ્ત્ર. આમ તો ભગવાને આપણું સૌથી મોટું મેન્યુઅલ વેદ આપેલા છે, પરંતુ વેદ સુધી પહોંચવાની આપણી ક્ષમતા નથી. પ્રગલ્ભ બુદ્ધિ જોઈએ, પ્રગલ્ભ બુદ્ધિ. વેદને જોઈને ઉઠામવાની તાકાત પણ આપણી નથી. વાંચવાની તો છોડી દો, વાંચવાની નહીં, સમજવાની તો છોડી દો, સમજવાનું નહીં, જીવનમાં લાવવાનું તો છોડી દો. પણ આ દુનિયામાં કેટલા એવા પ્રગલ્ભ બુદ્ધિશાળી પણ હોય છે જે વેદને વાંચી શકે છે, રૂચાઓ બોલી શકે છે, રૂચાને સમજી શકે, સમજીને ભાષ્ય લખી શકે છે, પણ સર્વસામાન્ય માણસની આ તાકાત નથી. એટલા માટે વેદ પછી આવ્યા ઉપનિષદ, વેદાંત એટલે વેદનો અંતિમ ભાગ, સાર. પણ ઉપનિષદ સુધી પહોંચવાની પણ તાકાત નથી. બહુ જ તત્વજ્ઞાનથી સભર છે ઉપનિષદો. આમ તો આપણા ઉપનિષદ શૃંખલામાં આપણે કીધેલું છે બધા બહુ ઉપનિષદ છે, 2000 થી ઉપર, પણ 108 સુધી આવ્યા. પછી 108 સુધી પણ આ જીવનમાં પહોંચવાની ક્ષમતા નથી. 11 ઉપનિષદ, 11 ઉપનિષદ લીધા છે. એમાંના ઉપનિષદ ચિંતન શૃંખલામાં અત્યારે આપણે ઈશ અને કેન, ઈશ ભણી લીધું અને કેન આપણે અત્યારે 3જા ખંડ ઉપર ભણીએ છીએ. પણ ઉપનિષદો સુધી પણ પહોંચવાની કોની તાકાત છે? ત્યારે આ વિશ્વની ચિદધન શક્તિએ વિચાર કર્યો કે સર્વસામાન્ય માણસ માટે શું વેદ અને ઉપનિષદનો નિષ્કર્ષ કાઢીને, સાર કાઢીને, એનો અર્થ કાઢીને
ભગવાને આપણને 700 શ્લોકમાં શ્રીમદ ભગવદ ગીતા આપી. અર્ક કરી. દુનિયામાં એવો કોઈ ક્વચિત જ માણસ હોય, બુદ્ધિ હોય, પ્રગલ્ભ બુદ્ધિ હોય, વેદ વાંચતો હોય, ભાષ્ય લખી શકતો હોય, સમજી શકતો હોય, વેદ ઉપર બોલી શકતો હોય, પણ તેનો સાર કરવાની દુનિયામાં કોઈનામાં તાકાત નથી. અને તે બહુ મુશ્કેલ વાત છે, બહુ અઘરી વાત છે. અને અઘરું કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું. શું કર્યું? સર્વશાસ્ત્રમયી ગીતા. એક પણ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી જો શ્રીમદ ભગવદ ગીતાને તમે સમજી લો તો. એટલે કહેવાય છે ઉપનિષદો ગાઓ દુગ્ધા ગોપાલ નંદનમ. એ ગોપાલે ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરીને દૂધ આપેલું છે. ઉપનિષદો ગાઓ દુગ્ધા ગોપાલ નંદનમ. ભગવાને તો એ વિશાળ જ્ઞાનના સાગરને આપણા સુધી લાવીને મીઠું કરી નાખ્યું. મધુરતા તો ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાનની જ છે. ભલે સમુદ્ર ખાડો હોય, પણ એક વાદળી એ સમુદ્ર પાસેથી પાણી લે છે અને એ પાણી આપણા સુધી પહોંચાડે છે, ત્યારે એકદમ વરસાદનું મીઠું પાણી બને. બસ આ જ કરા છે ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં. અને એટલા જ માટે કહી શકાય ગીતા સર્વશાસ્ત્રમય છે. આખા સાગરને આપણે ન જોઈ શકીએ, ન પી શકીએ, ન પામી શકીએ, તો એ સાગરની એક ગાગર બનાવીને ભગવાન આપી છે. આમ કેવું હોય તો કહી શકાય સનાતન ધર્મનો સાર છે શ્રીમદ ભગવદ ગીતા. સર્વશાસ્ત્રમય છે. ગીતા સર્વદેશીય પણ છે. શ્રીમદ ભગવદ ગીતાનો કોઈ પણ સિદ્ધાંત દુનિયાની કોઈ પણ જગ્યાએ એટલો જ અસરકારક છે. આ દેશના લોકો એવું માને છે કે ગીતા ભારત માટે છે. ભારત માટે ગીતા નથી, ગીતા તો વિશ્વ માટે છે. દુનિયાની કોઈ પણ જગ્યાએ લગાડો તો એનો સિદ્ધાંત એટલો જ અસરકારક બને એ છે. અને ભારત દેશ માટે હોય તો ગીતામાં ભારત શબ્દ આવવો જોઈએ. એવો કોઈ દેશ માટે ભારત શબ્દ છે, પણ એ તો વ્યક્તિના સંબોધન માટે છે. દેશ માટે ભારત શબ્દ શ્રીમદ ભગવદ ગીતામાં નથી. અને ચાલો માની લીધું કે દેશ માટે છે, એવું તમે સમજી લીધું કે આ શબ્દ આપણા દેશ માટે ભારત શબ્દ વપરાયો છે. ભારતના કોઈ સંતાન માટે જળ ભરત, રામનો ભરત અને શકુંતલાનો ભરતને યાદ કરાવવા માટે એ સંબોધન છે. બાકી માત્ર ભારત માટે ગીતા સર્વદેશીય ગીતા છે, એક દેશ માટેની ગીતા નથી. અને કદાચ એવું સમજી લો તો સમજવાનું ભગવાન એવું ઈચ્છે છે કે ભારત જ એક એવો દેશ છે જે દુનિયામાં સેમ્પલ પ્લોટ બની શકે છે, દુનિયામાં ધરુવાળીઓ બની શકે છે. અહીંયા જ એક એવો ઉછેર થવો જોઈએ જે વાત આખી દુનિયામાં વાવેતર થઈ શકે. એ ઉદ્દેશથી ભગવાને ભારત શબ્દ વાપરેલો છે. બાકી ગીતા તો સર્વદેશીય છે. ભગવાન તો ધરુવાળીઓ તૈયાર કરે છે. મને વિશ્વાસ હોવો જોઈએ, મારામાં હિંમત હોવી જોઈએ. ભગવાનને આશા છે કે જો ભારતમાં ગીતા કહીશ તો આ દેશ દુનિયામાં પહોંચાડશે. અને એ આશા છે માટે ભારતના કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ભગવાને અર્જુનને ગીતા કહી. આ પ્રત્યેક ભારતીયને સમજમાં આવવું જોઈએ. અને એટલે જ સમજી લો ભારતની શ્રીમદ ભગવદ ગીતા વિશે વિશેષ જવાબદારી છે. અને ભારતની જો જવાબદારી હોય તો એક ભારતીયની પણ વિશેષ જવાબદારી છે. અને ભારતીયની જો વિશેષ જવાબદારી હોય તો મારી પોતાની પણ શ્રીમદ ભગવદ ગીતા માટે વિશેષ જવાબદારી છે. મારા જીવનમાં આવવી જોઈએ, મારે તેનું ચિંતન કરવું જોઈએ અને મારે જ વિશ્વને પહોંચાડવું જોઈએ. માત્ર મેરા ભારત મહાન ऐसा बोल के नहीं चलेगा, बार बार सोचना पड़ेगा. मात्र मेरा भारत महान ऐसा बोलकर नहीं चलेगा. देता है गीता का ज्ञान, इसीलिए मेरा ભારત મહાન. આવું દુનિયામાં થવું જોઈએ. અને તે તો જ થાય ભારતીય સમજે ત્યારે. ભારતીય સમજે દેતા હૈ ગીતા કા જ્ઞાન, ઇસીલિए मेरा ભારત મહાન. આજની સ્થિતિ કંઈક જુદી છે. વાસ્તવિકતા આજે કંઈક જુદી છે. એના ઉપર પણ આપણે ચિંતન કરવું જોઈએ. શું કરવું જોઈએ? આ દેશના પણ ઘણા બધા લોકોને અને બાળકોને 25 ડિસેમ્બર યાદ રહે છે, નાતાલ.
31મી ડિસેમ્બરની લોકો રાહ જુએ છે, પણ આ દુનિયાના બહુ ઓછા લોકોને એવી ખબર છે કે માગસર સુદ 11 એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ દિવસ. આ થિંકિંગ કરવું જોઈએ, આ વિચારવું જોઈએ પ્રત્યેક માણસોએ. સાન્તા ક્લોઝ બધાને યાદ છે, શ્રી કૃષ્ણ કેટલા લોકોને યાદ છે? શાંતિને ક્લોઝ કરી દેવાની તાકાત જેનામાં છે તેને બધા યાદ કરે છે. અને આ જીવનમાં શાશ્વત શાંતિ આપવાનો જેનામાં તાકાત છે એવા શ્રી કૃષ્ણ બહુ ઓછા લોકોને યાદ છે. શ્રાવણ વદ આથમ, મગસર સુદ 11, 25મી ડિસેમ્બર બધાને યાદ છે, જેમાં આપણો તાલ પરવાનો નથી અને છતાંય તે તાલ ઉપર નાચવા આપણે તૈયાર થઈ ગયા છે. 25મી ડિસેમ્બર, મગસર સુદ 11, આ બાળકને જન્મ થતા યાદ આવવું જોઈએ કે ભગવાને આ દુનિયાને જીવવા માટેનું, આ દુનિયામાં આદર્શ બનવા માટેનું અને ભગવાન પાસે ફરી પહોંચવા માટેનું તત્વજ્ઞાન મગસર સુદ 11 ના દિવસે આપ્યું હતું. અધ્યયન તો કરો. આજે વિશ્વની અંદર, ઇસ્લામિક દેશોની અંદર કુરાન પ્રત્યેક લોકો પાસે છે, ઘેર કુરાન છે. કુરાન વાંચવું ફરજિયાત છે. પશ્ચિમી દેશોની અંદર બાઇબલ ઘેર છે, પ્રત્યેક વ્યક્તિ પાસે બાઇબલ છે. બાઇબલ વાંચવું ફરજિયાત છે, અભ્યાસ કરવો ફરજિયાત છે. અને આપણી સ્થિતિ શું છે? અરે આપણે લોકો કોઈ જાહેર મંચ ઉપરથી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બોલી શકતા નથી, કારણ કે આપણને ધર્મનિરપેક્ષતા લાગે છે. અરે ધર્મનિરપેક્ષતાનો જન્મ તો પશ્ચિમના દેશોમાં થયો, પણ આવીને સ્થિર થઈ ગઈ ભારતની, કારણ કે લોકો મગજના દબલાઓ પેપર વેસ્ટ બાસ્કેટ સમજીને નાખવા માંડ્યા છે. વિચારવું જોઈએ આ પ્રત્યેક ભારતના નાગરિકે, ગીતા દેશમાં શા માટે ગવાય? મારી જવાબદારી છું, વિશેષ જવાબદારી છે મારી, વિશેષ જવાબદારી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા નિમિત્તે માણસે વિચારવું જોઈએ. આજે પણ આ સ્થિતિ છે. જો કોઈ માણસ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવા માટે બેઠો હોય અને આ દેશના 50-60 લોકો જો તેને જોઈ જાય તો શું વિચારશે? ચાલો, હિન્દુઓ શું વિચારશે? ચાલો, પહેલો વિચાર આવશે આ કટ્ટરવાદી છે, બીજો વિચાર આવશે આ અભણ છે એટલે ગીતા લઈને આ ઉંમરે બેઠો. બાકી ગીતા કઈ હમણાં વાંચવાનો સમય નથી, પૈસા કમાઈ લો પછી વાંચશું. પછી વિચાર આવશે આ માણસ તો ગામડિયો છે, આ માણસ ધાર્મિક છે, આ માણસ કર્મકાંડી છે. આપણને વિચાર આવશે. પરંતુ એ જ 60 લોકોને જો કોઈ ઇંગ્લિશની નોવેલ વાંચવા માટે બેઠેલો માણસ જો જોવા મળશે તો તરત કહેશે આ બહુ બુદ્ધિશાળી છે, હોશિયાર છે, ઇંગ્લિશ વાંચે છે, નોવેલ વાંચે છે. આ માનસિકતા તો જુઓ આપણી, કેટલી નિમ્ન માનસિકતા છે. ગીતા વાંચવા વાળો કટ્ટર છે, ગીતા વાંચવા વાળો અબુધ છે, ગીતા વાંચવા વાળો અભણ છે. કઈ ના આવડતું હોય તો ગીતા લઈને બેસે અને ઇંગ્લિશ નોવેલ વાંચવા વાળો બહુ મોટો પ્રોફેસર હશે, કલેક્ટર હશે, બુદ્ધિશાળી હશે. આ માનસિકતા આપણી, જે જીવનને શ્રેષ્ઠત્વ આપી શકે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા વિશેની માનસિકતા, વાંચનાર વિશેની માનસિકતા. ધાર્મિક છે તો એટલે કરે, બાકી આપણાથી એ ન થાય. એ તો સારું છે કે હાલમાં ગુજરાત સરકારે થોડી હિંમત કરીને પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ધ્યાનમાં લેવું જોઈએ. બધી જ જગ્યાએ જો બધું ભણી શકાતું હોય તો આપણા ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતા કેમ નહીં? એ જીવનનું સાચું મેન્યુઅલ છે. અરે તમને બીજી એક આશ્ચર્યકારક વાત કહું. ગ્રીનિશ બુકમાં રેકોર્ડ છે છેલ્લા 6 વર્ષમાં, 100 વર્ષમાં, 1923 થી આજ દિન સુધીમાં એમને એક રેકોર્ડ કર્યો છે કે દુનિયામાં કયું પુસ્તક, કયા ધર્મનું પુસ્તક સૌથી વધારે પ્રતો જેની લોકો પાસે ગઈ છે, સૌથી વધારે. 1923 થી આજ દિન સુધીના સર્વેમાં ગ્રીનિશ બુક એવું કહે છે કે બાઇબલ પહેલા નંબર ઉપર છે. કેટલા લોકોએ લીધું છે? 500 કરોડ પ્રતો તેની વેચાઈ છે. 500 કરોડ. નંબર 1. 2 નું તો મને ખબર નથી, 2 નું પણ એક પુસ્તક છે, નથી યાદ. 3જા નંબર ઉપર કુરાન છે. શું આ લોકોનું સર્વે કહે છે? થોડોક વિચાર તો કરો. અને આ સર્વે કીધા પછી પણ
ભારતીય લોકોની આંખ નથી ખુલતી અને કહે છે મેરા ભારત મહાન, ગીતા સે ક્યા નાતા હૈ, ગીતા હમારી માતા હૈ, ગીતા જ્ઞાન સબસે મહાન. સોચના चाहिए, વિચારવું જોઈએ કે આમાં શું થઈ શકે છે. ત્રીજા નંબર ઉપર આવે છે કુરાન, જે 80 કરોડ પ્રતો લોકો પાસે છે અને એક પણ નંબરમાં જે આવતું નથી. આ નંબરોથી તો બહુ દૂર છે. ઊંઘ નથી આવતી આ વિચારથી. એટલા માટે ગીતા ચિંતનથી પ્રત્યેક લોકોને શ્રીમદ ભગવદ ગીતા વાંચવાનો અભ્યાસ થવો જોઈએ. શું કહે છે ગીતા? એક એક શબ્દ ફોડીને બહાર કાઢવો જોઈએ આપણે. મારા માતે છે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતા ગ્રીનિસ બુકના રેકોર્ડ પ્રમાણે 100 વર્ષમાં 16 કરોડ 21 લાખ લોકો પાસે પહોંચી છે. ઢાંકણીમાં પાણી લઈને દરેક ભારતીય ડૂબી મરવું જોઈએ. ક્યાં 500 કરોડ, ક્યાં 80 કરોડ ને ક્યાં 16 કરોડ ને 21 લાખ જ. કોઈ નંબરમાં શ્રીમદ ભગવદ ગીતા નથી. કેટલાક સંતો શ્રીમદ ભગવદ ગીતા રસ્તા ઉપર આપવા માટે આપણને ઉભા રહે છે. આશ્ચર્ય લાગશે આપણને કે આ ભારતની 140 કરોડની તો વસ્તી છે. 40 કરોડ કાઢી નાખો, 100 કરોડ લોકો પાસે તો શ્રીમદ ભગવદ ગીતા જોઈએ ને. વાસ્તવિકતા કઈ જુદી છે. આજે આ દેશમાં 100 કરોડથી વધારે મોબાઈલો હશે, કારણ કે પ્રત્યેક વ્યક્તિએ મોબાઈલ તો છે જ. એક ઘરમાં 6 જણ રહેતા હોય ને તો 6 મોબાઈલ છે. એવું નહીં, એક વ્યક્તિ પાસે 2 થી 3 મોબાઈલ પણ હોય છે. કેટલા મોબાઈલ, કેટલા મોબાઈલ અને ગીતા કેટલી. એક ઉચ્ચ લઈ જવા વાળી વાત છે એ આ નંબર પર અટકી છે અને આ નંબરોમાં એનો કોઈ નંબર નથી. અને એક નિમ્ન લઈ જવા વાળી વાત છે એ આને પણ રેકોર્ડ બ્રેક કરે તેટલી સંખ્યામાં લોકો પાસે છે. વિચારવું જોઈએ માણસે, વિચારવું જોઈએ. પ્રત્યેક ભારતીય વિચારવું જોઈએ કે ગીતા એક વસ્તુ નથી, ગીતા એક વિચાર છે અને તેને વહેતો કરવો જોઈએ. આજ આપણા જીવનની ઇતિ કર્તવ્યતા છે. ઘણા લોકો લોજિક લગાવે છે ને, પરમ પૂજ્ય દાદાજી ઘણી વાર કહે છે આમ જોઈએ તો ગીતાની કોઈ કિંમત નથી. 40 રૂપિયામાં એક સિગારેટનું પેકેટ મળે છે અને ગીતા 20 રૂપિયામાં મળે છે. આમ જોઈએ તો સિગારેટનું પેકેટ ગીતા કરતા બહુ મોંઘું કહેવાય ને ગીતા બહુ સસ્તી કહેવાય, એવું નથી. ગીતાને પૈસાના મૂલ્યથી નામ આપી શકાય, કારણ કે ગીતા એ વસ્તુ નથી, ગીતા એક વિચાર છે. આ તો એવું થયું કે આપણે કટોરો લઈને ભીખ વિચારની એટલા માટે માગવી પડે છે કે આ દેશના લોકો અમીર બાપના ગરીબ દીકરાઓ છે. ગરીબ બાપ હોય પણ દીકરો અમીર થવો જોઈએ એ થતો નથી, કારણ કે બાપની સિચ્યુએશન સમજતો નથી. અમીર માના ગરીબ દીકરાઓ છીએ આપણે. આપણા પાસે જ એટલી બધી સંપત્તિ છે જેનો વિચાર નથી કરતા, જેનું ચિંતન નથી કરતા અને દુનિયા પાસે માગવા માટે ફરીએ છીએ. કોઈ ઇંગ્લિશ ઉવાચ આપણને મળી જાય તો બહુ મોટો માણસ લાગે, સંસ્કૃત ઉવાચ મળી જાય તો આપણને કર્મકાંડી લાગે, આપણને પંડિત લાગે, આપણને નિમ્ન લાગે. પેલાને ગુરુ બનાવીએ અને આને શિષ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. ક્યાંથી ઉદ્ધાર થાય? એક બિસ્ટોલના પેકેટની કિંમત સાથે શ્રીમદ ભગવદ ગીતાને સરખાવીએ તો ક્યાંથી ઉદ્ધાર થાય? આપણો વિચાર છે, વિચારવું જોઈએ. આ એ દેશ છે જેમાં દૂધ ઢળી જાય જમીન ઉપર તો અપશુકન માનવામાં આવે છે. એ જ દેશમાં શ્રીમદ ભગવદ ગીતાના ઉચ્ચ દિવ્ય પરમ અને શુદ્ધ સફેદ વિચારો વર્ષોથી ધોળાય છે, એની કોઈને ચિંતા નથી. કોઈને ચિંતા. આજથી 100 વર્ષ પહેલા એ મહાપુરુષને નતમસ્તક થઈ જવાનું મન થાય છે, જેને 100 વર્ષ પહેલા એક સ્કૂલ ખોલી હતી, જેનું નામ, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પાઠશાળા, જેનું નામ આજે પણ છે શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળા. માણસના ઉદ્ધાર માટે એકમેવ રસ્તો છે અને તે શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળા આજથી 100 વર્ષ પહેલા 1926માં વિજયાદશમીના દિવસે પરમ પૂજ્ય દાદાજી શ્રીમદ ભગવદ ગીતા ઉપર બોલવાની શરૂઆત કરી હતી. એમના પૂર્વજોને, એમના વડીલોને કેટલી શ્રદ્ધા હશે
કે 100 વર્ષ પછી પણ આ જ વિચાર કામ લાગવાનો છે, 1000 વર્ષ પછી પણ આ જ વિચાર દુનિયાને કામ લાગવાનો છે, એવું વિચારીને માણસે આજથી ગીતા ઉપર ચિંતન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. આપણા બાળકોને સમજાવવું જોઈએ. જો બાળક સમજી જાય શ્રીમદ ભગવદ ગીતા ઉપર એક સ્કૂલ જ હોવી જોઈએ, ભણાવવું જોઈએ. આપણે જેને જે ભણવું હોય તે ભણે, જીવનમાં આ જ ધાડ મારવા માટે આવ્યો છે અને તેને સમજાવવું જોઈએ. એક નાની બાળકી હતી, એક ગ્રામ્ય સંસ્કૃતિનું ફેમિલી હતું, એમાં એક નાની બાળકી હતી. એ ફેમિલીના ઘરે મહેમાન આવ્યા. આપણા ગામડાની એવી એક પ્રથા છે કે મહેમાન આવે તો બાળકો માટે, ઘરમાં જે બાળકો એના માટે કંઈ લઈને આવે, ફ્રૂટ ને એવું, અને જો ના લાવે તો જતી વખતે એને ₹1, ₹2, ₹5ની નોટ આપે. આ ઘરમાં પણ એક મહેમાન આવ્યા. જતી વખતે એક નાની બાળકી હતી, એને ₹10ની નોટ આપી. બાળકીએ એના પપ્પાએ કીધું કે બેટા લઈ લે, લેવાય, આપણા વડીલ છે. તો બાળકીએ નોટ લીધી. નોટ લઈને તરત ઘરમાં દોડતી દોડતી જઈને પાછી આવી. એના પિતાએ કીધું કે એના ગલ્લામાં મૂકવા ગઈ હશે, હમણાં આવશે. આવી એટલે પિતાજીએ પૂછ્યું, બેટા તું હમણાં મહેમાને જે 10ની નોટ આપી તે ક્યાં ગઈ, ક્યાં મૂકી આવી? તો કે પિતાજી એ તો હું ગીતાની બુક છે ને આપણા ત્યાં, એ બુકમાં મૂકી આવી. બીજે દિવસે પણ આવા કોઈ મહેમાન આવ્યા, ₹5 આવ્યા તો પછી ગીતાની બુકમાં મૂકી આવી. પિતાજીથી સમજાયું નહીં એટલે પિતાજીએ પૂછ્યું કે તું એ બુકમાં શા માટે મૂકે છે? તો કે બાપા આપણા ગામડામાં ચોરી થાય છે, આપણા ત્યાં બી કોઈ દિવસ ચોર આવે તો ગીતામાંના પૈસા ના લઈ જાય. કેમ? આ દેશના ચોરની પણ સાયકોલોજી એવી છે, ગીતામાં પૈસા ના હોય, અને જો ગીતાને ઉઠાવે તો એ ચોર જ ના રહે. એટલા માટે હું કોઈ દિવસ ગીતામાં મૂકેલું ધન ચોરાય ના, અને જો ચોરવા વાળો કોઈ આવે તો એ ચોર જ ના રહે, એ ચોર મથી જાય. માટે હું કેટલો ઉચ્ચ વિચાર છે, સમજો તો ખરો. ખરા પરમ પૂજ્ય દાદાજીએ આ જ વાત આપણને કરી છે. એકદમ ગીતા તો સરળ બનાવીને ભગવાને સર્વદેશીય, સર્વશાસ્ત્રીય અને સર્વકાલીય ગીતા તો આપી જ છે, પણ એ ગીતાને વધારે સરળ બનાવીને ઇન્ટિરિયર ગામડાનો સામાન્ય માણસ પણ સમજી શકે તેવી ભાષામાં પરમ પૂજ્ય દાદાજીએ આપણને કીધું છે. કર્યા વગર દુનિયામાં કંઈ મળતું નથી. કેટલો સનાતન સિદ્ધાંત છે. અને સાથે બીજી શીખ આપી દીધી, માટે તું મફતનું લઈશ નહીં. તરત બીજી વાત કીધી, કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. કરેલું દુનિયામાં ક્યારેય ફોગટ જતું નથી, નિરાશ થઈશ નહીં. 40 વર્ષ બીડી પીધી કે દારૂ પીધો તો કેન્સર કે ફેફસાની બીમારીમાં તું આવશે જ. કરેલું ફોગટ જતું. અને આ જો દુનિયામાં નિયમ પ્રમાણે સાબિત કરી બતાવતું હોય તો હું સારું કર્મ કરું તે ફોગટ કેવી રીતે જવાનું છે? કરેલું ફોગટ જતું નથી, માટે તું નિરાશ થઈશ નહીં. કેટલી સુંદર વાત પરમ પૂજ્ય દાદાજીએ કરી. કામ કરવાની શક્તિ તારામાં છે જ, માટે હિંમત હારીશ નહીં. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, ક્યારેય વિશ્વાસ ગુમાવીશ નહીં. કેટલી સોલિડ વાત છે ગીતા સંદેશમાં. આપણા બાળકને આ તો સમજાવીએ કે ગીતા શું કહેવા માંગે છે. શંકરાચાર્યજીએ શું કીધું? ભગવદ ગીતા કિંચિત ધીતા. આ વાક્ય ઉપર માણસે વિચારવું જોઈએ. ગાડીઓ ઉપર બીજું બધું લખાવ્યું એના કરતા આવું એકાદ લખાવ્યું હતો 100 લોકો પૂછશે કે આનો અર્થ શું થાય છે. ભગવદ ગીતા કિંચિત ધીતા ગંગા જલલવ કણિકા પીતા સ્કૃદપી યસ્ય મુરારી સમર્ચા યસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. શું સુંદર વાત કરી છે. શ્રીમદ ભગવદ ગીતાને થોડી પણ માણસે આ યુગમાં ભણી હશે, થોડી એટલે 700 શ્લોક ના ભણાય તો છોડી દો, એકાદ શ્લોક ભણો. અને કદાચ એક શ્લોક ભણવાનો પણ ટાઈમ ના હોય તો એ શ્લોકના 4 ચરણ હોય છે, એમાંનું એક ચરણ જીવનમાં ઉતારો. એક ચરણ. ભગવદ ગીતા કિંચિત ધીતા. પીવાય તો ગંગાજળમાં નાહવા જવાની જરૂર નથી. એ બુંદનો પણ એક નાનકડી બુંદરી પીવાનો પ્રયત્ન કરો. ગંગા જલ લવ કણિકા પીતા. એક કણ ગંગાજળનો ઉઠાવો. સુકૃદપી યસ્ય મુરારી સમર્ચા. એક વાર મુરારીની પાસે બેસીને પ્રાર્થના કરો, અર્ચના કરો.
ક્યારેય જિંદગીમાં યમરાજા તમારી ચર્ચા નહીં કરે. અને જીવનમાં સૌથી વધારે ડર આપણને યમનો જ છે. આ ગીતાને આપણે ઉઠાવી છે ખરી, અને ઉઠાવીએ તો સાચી ગીતા જયંતી છે. ગીતાનું શ્રવણ, મનન, નિધિધ્યાસન થવું જોઈએ, સતત સ્વાધ્યાય થવો જોઈએ. અને સાતત્યમાં બહુ ફેર છે. રોજ એક કાજુ ખાઓ અને મહિને 1 કિલો એક દિવસે કાજુ ખાઈ જાઓ, બહુ ફેર છે. પેલા આમ જ નીકળી જશે, સુપાચ્ય બનીને નીકળશે. સતત થવું જોઈએ, એક દિવસ નહીં. ભાગ્યે જ કદાચ 5 વર્ષમાં આપણે એકાદ દિવસ કે 2 દિવસ કે એકાદ મહિનો ગીતા ચિંતન બંધ હશે. જ્યારે મને બાયપાસ થયું હતું ત્યારે સતત. આમ તો પથ્થરને પાણીને સંબંધ નથી. લોકો કહે છે કે પથ્થરની ઉપર પાણી જેવો વિચાર છે, સ્પર્શતો જ નથી. પણ પાણી પણ જો સતત વહેવા લાગે તો પથ્થર નહીં, પથ્થરોથી બનેલા ખડકને પણ તોડી શકે છે. પાણીનો એક ગ્લાસ હતો, એ ગ્લાસમાં કચરો ભરેલો હતો. કોઈએ એક શરત મૂકી કે આ ગ્લાસને અડૈકા વગર શુદ્ધ કરી દેવાનો છે. શક્ય નથી. બુદ્ધિશાળી માણસે વિચાર્યું કે ભલે પાણીમાં ગ્લાસમાં કચરો છે, ફૂલ કચરો ભરેલો છે, એના ઉપર એક પાણીનો નળ હતો. એને શું કર્યું? ટપક ટપક પાણી ચાલુ કર્યું. સતત રાત અને દિવસ, 24 કલાક, 12 મહિના. અને જ્યારે આ પાણી સતત પડવા લાગ્યું ને, તો પછી કચરો નીચે સુધી હલવા માંડ્યો. અને કાદવે માટીને પાણીને જગ્યા આપી. જેમ ટીપું પડે એમ બહાર નીકળે, જેમ ટીપું પડે એમ બહાર નીકળે. એક દિવસ તો એવો આવ્યો કે ગંદો ગ્લાસ એકદમ શુદ્ધ પાણીથી ભરાઈ ગયો અને કચરો બધો બહાર નીકળી ગયો. માણસને સુધારવાની જરૂર નથી. માણસ પાસે શ્રીમદ ભગવદ્ ગીતાનો સતત પ્રવાહ લઈને જાઓ, આમ જ માણસ સુધરશે. સાતત્ય બહુ મહત્વનું છે. આ ભગવાને મને ગીતા કીધી છે, એની આજે જયંતી છે અને એનો જન્મદિવસ હોય. આપણે ત્યાં જન્મદિવસ પર હેપી બર્થડે કહેવાનો ખાસ આગ્રહ લોકો રાખે છે. જો કહેવું હોય તો હેપી બર્થડે શ્રીમદ ભગવદ્ ગીતાને કહેવું જોઈએ અને હેપી બર્થડે ગીતાનો સતત અધ્યયન કરીને કહેવું જોઈએ. આજ છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવ જાતના કલ્યાણ માટે ભગવાને શાસ્ત્રોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપી છે. ભારતમાં આપી છે, યુદ્ધમાં આપી છે. આ જીવન એક યુદ્ધ છે. 100% એક દિવસ તો આપણને નાસીપાસ થવાના છે અને તે દિવસે ફરી પાછા કૃતનિશ્ચયી થઈને ઊભા થવાની તાકાત શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો આપે છે. એટલે જ ભગવાન કહેતા હતા, કૃષ્ણને કહા અર્જુન સે યુદ્ધ કર, યુદ્ધ કર. આજે પણ કુરુક્ષેત્ર છે વિચારો, અને આ વિચારોના કુરુક્ષેત્રમાં જો નાસીપાસ ના થવું હોય, ઉત્સાહી થઈને ફરી પાછા કાર્ય પ્રવૃત્ત થવું હોય, તો શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન, અધ્યયન, મનન, શ્રવણ, નિધિધ્યાસન ખૂબ જરૂરી છે અને કરવું જોઈએ. એ જ છે આજની ગીતા જયંતી. ગીતા સે ક્યા નાતા હૈ, ગીતા હમારી માતા હૈ, માને સેલ્યુટ, માને નમસ્કાર. આ એક વિચાર ગીતા જયંતી ઉપર આપણે જીવનમાં કરવા જેવો છે. ભગવાન આપણને કર્મયોગ કહે છે. 3જા અધ્યાયનો 10મા શ્લોક ઉપર આપણે આવ્યા છે. આવતા સોમવારે આવશું અને એના ઉપર વિશેષ ચિંતન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.